જાંબલી ગામે તાલુકા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી ₹5 લાખની વિકાસ ગ્રાન્ટ અને કર્મચારીઓનું સન્માન। નસવાડી તાલુકાના જાંબલી ગામે 80મા સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ભવ્ય ઉજવણી થઈ હતી। તાલુકા મામલતદારે ધ્વજવંદન કરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આ પ્રસંગે ગાંધીનગરના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા ગામના વિકાસ કાર્યો માટે જાંબલી ગ્રામ્ય પંચાયતને ₹5 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય યતિનાબેન ચૌહાણ, ભાજપ આગેવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દેશભક્તિના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। મિત્રોને વિનંતી કે આપણે પોતાની જગ્યા પર સુશ્રી ઇલાબેન વિનોદભાઈ ડુંગરાપીર વિદ્યાર્થી આપણે વધાવી આગળ છે જિગ્નેશભાઈ ચંદ્રભાઈ પટેલ વસ્તી ગણતરી સુપરવાઇઝર છે જગદીશભાઈ હરિજન સારું એવું વિશિષ્ટ કાર્ય કર્યું છે એમને પ્રમાણપત્ર કર્મચારીશ્રીઓ ગ્રામજનો પત્રકાર મિત્રો શાંતિ ઉજવીએ છીએ। આ આઝાદી આપણને આગળ સાહેબ અહીંયા આપણા અમને સ્વચ્છ રાખીએ, પાણી બચાવીએ, વૃક્ષો ઉછેરીએ અને તેનું જતન કરીએ, સમાજના જરૂરિયાતમંદ લોકોને મદદ કરીએ। એ એક સાચો દેશ પ્રેમ છે। ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની આજે નસવાડી તાલુકાના જાંબલી મુકામે ઉજવણી કરવામાં આવેલી છે, જેની ભવ્ય ઉજવણી કરવા માટે ગ્રામજનોએ ખૂબ જ સહયોગ આપ્યો છે। એ તમામ ગ્રામજનોનો, શાળાના ભૂલકાઓનો, શાળાના સ્ટાફ મિત્રો, આ સાથે તાલુકા વહીવટી તંત્રના હાજર રહેલ તમામ અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓનો અને ઉપસ્થિત પત્રકાર મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરીથી સર્વેને ભારતના સ્વતંત્રતા દિવસની આઝાદી ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।